કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં શક્તિપીઠ અંબાજીના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે। આ હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા। વેપારીઓએ રસ્તા ઉપર પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર લગાવ્યા છે। આતંકીઓએ ધર્મના આધારે કરેલા હુમલાનો દેશભરમાં સખત વિરોધ થઈ રહ્યો છે। સરકાર અને વિપક્ષ બંને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। દેશભરના વેપારીઓ પણ આતંકીઓને કડક સજા થાય તે માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અંબાજી, ગબ્બર અને કોટેશ્વર સહિતના તમામ બજારો આજે સંપૂર્ણપણે બંધ છે। જોકે યાત્રાળુઓની સુવિધા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખુલ્લું રાખવામાં આવ્યું છે। વેપારીઓની માંગ છે કે આતંકીઓને કડક સજા મળે અને દેશમાં શાંતિ સ્થપાય। હુમલો થયો એના લીધે બંધ રાખવામાં આવ્યું છે, પણ સાથે સાથે એ વાત સાથે અમે સમજ છીએ કે જે ગુનેગાર છે સૌથી પહેલા અંદર લાવવા જોઈએ। આટલા સમયથી અહીં ગુજરાતની અંદર અને દેશની અંદર રાજકારણ જે રાજ કરતા હોય એ લોકો ચૂપ કેમ બેઠા છે કે આટલો અન્યાય જો થતો હોય એ પણ ગુજરાતના યાત્રિકો સાથે આજે થયું છે, આવતીકાલે બીજા રાજ્ય સાથે થશે। તો સરકારને વહેલી તકે જાગવું જોઈએ અને જે ગુનેગાર હોય એને જે જડબાતોડ જવાબ આપવો જોઈએ। પહેલગામમાં જે હત્યાકાંડ બની છે અને જે આતંકવાદી હુમલો કર્યો છે અને 28 લોકો માર્યા ગયા છે એ બાબત એના માટે અંબાજી બંધ રાખવાનું એલાન કર્યું છે અને આ બાબતે અમે જે હત્યાકાંડ બન્યો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આની જાંચ કરી કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આનો ખરેખર બદલો લેવો જોઈએ અને જડબા તોડવાનો જવાબ મળવો જોઈએ અને પાકિસ્તાનને ખરેખર જડબાતોડ જવાબ મળે એના માટે અમે ભારત સરકારને અને નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી કરીએ છીએ અને સર્વે પક્ષીય મળી અને કોઈ કોંગ્રેસ ભાજપામાં નહીં કરે અને આનો ખરેખર જવાબ મળવો જોઈએ, જડબાતોડ જવાબ મળવો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। આતંકીઓને સમર્થન આપનાર લોકો સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। સરકાર પાસે લોકોની અપેક્ષા છે કે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।